ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આપણે મિત્રો જોઈ રહ્યા છીએ રીઝનિંગની જમાવટ અને એમાં પણ ફટાફટ રિવિઝન. આજે મિત્રો આપણે જોઈશું ઘન અને પાસો એટલે કે આગળનું રિવિઝન જોઈશું. અગાઉ મિત્રો આપણે જે લેક્ચર મૂક્યો છે, જો ના જોયો હોય તો જોઈ લેજો. પેન વગર આપણે અહીંયા ફટાફટ કઈ રીતે તમે જવાબ લાવશો એની ટ્રીકો બતાવીએ છીએ. શોર્ટ ટ્રીક થી ગણવાના છે બધા દાખલા. જુઓ, ધ્યાન આપો. હવે મિત્રો આમાં પહેલા તમને થોડું સમજાવી દઉં. પાસા બે પ્રકારના હોય. એક સ્ટાન્ડર્ડ પાસો હોય અને એક જેસે સામાન્ય પાસો હોય. કેવો હોય? એક સામાન્ય અને એક સ્ટાન્ડર્ડ પાસો હોય. હવે સામાન્ય પાસો હોય એની સામસામેની બે બાજુ. હવે મિત્રો પાસો એટલે તમે જે લૂડો રમ્યા હશો મોબાઈલ ગેમ ની અંદર, બસ એની જ વાત છે. પછી સાપસીડી રમ્યા હશો એની જ અહીંયા વાત છે. એનું જે કુકરું આવે છે, આપણે જે કુકરી કહીએ છે, એક પાસો, બરાબર. તો એ પાસાના બે પ્રકાર હોય. એક સ્ટાન્ડર્ડ પાસો હોય. સ્ટાન્ડર્ડ પાસો હોય એટલે જે સામસામેની બે બાજુ હશે, બરાબર, એનો સરવાળો હંમેશા 7 હશે. કેટલો હશે? હંમેશા સામસામેની બાજુનો સરવાળો 7 હશે સ્ટાન્ડર્ડ પાસાનો. અને જે સ્ટાન્ડર્ડ પાસો નહીં હોય એને કઈ નક્કી નહીં હોય કઈ રીતનો હશે. જો સ્ટાન્ડર્ડ પાસો તમને આપ્યો હોય તો તમારે દાખલો તો શું, દાખલી નો કહેવાય, ફટાફટ તમને જવાબ મળી જાય, બરોબર. કારણ કે હંમેશા જો સરવાળો એનો કેટલો થાય 7, તો હું તમને એમ પૂછું કે 6 ની સામેની બાજુ કયો અંક આવશે, તો તમને નો ખબર પડે કે એક જ આવે. શું કામ? બંનેનો સરવાળો 7 જ થાય. હવે હું તમને પૂછું મિત્રો, 5 ની વિરુદ્ધ બાજુએ કયો અંક આવશે, સામેની બાજુ કયો અંક આવશે, બરાબર. તો તમે તરત જવાબ દેવાના છો 2. કેમ કે તમને ખબર છે સ્ટાન્ડર્ડ પાસો છે, બંનેનો સરવાળો 7 જ થવાનો છે. પણ જ્યારે સ્ટાન્ડર્ડ પાસો ના હોય ત્યારે પણ આપણે ફટાફટ જવાબ દઈએ. કઈ રીતે? જુઓ, ધ્યાન આપો. એક ઘનની જુદી જુદી સ્થિતિઓ દર્શાવી છે, તો 5 ની વિરુદ્ધ બાજુએ કયો અંક, નંબર, અક્ષર પાસો આવશે, બરાબર. જો અહીંયા આપણને આ ઘનની બે જુદી જુદી સ્થિતિ દર્શાવી છે. કીધું છે એવું છે કે 5 ની વિરુદ્ધ બાજુએ કયો અંક આવશે. હવે મિત્રો અહીંયા સૌથી પહેલા એક જ લોજિક દોડાવવાનું છે. અહીંયા જે કાઈ તમને જે કાઈ ઓપ્શન આપ્યા છે એ જોવો. 5 ની સામેની બાજુ, 5 ની વિરુદ્ધ બાજુ, 5 ની સામેની બાજુ, 5 ક્યારેય આવે, ક્યારેય નો આવે. મારી દો ચોકડી. પછી અહીંયા જુઓ તો અહીંયા 1 અને 3 બાજુમાં દર્શાવ્યા છે કે નહીં? તમને પાસો જે છે એ દેખાય છે. ક્યારે દેખાય? તો તમને પાછળનો પાસો દેખાશે નહીં? દેખાય. આજુબાજુના પાસા તમને ખ્યાલ પડશે. તો અહીંયા એની મતલબ એમ થયો કે બાજુમાં છે. તો આ 1 અને 3 બાજુમાં છે. આવી ગયો તમારો જવાબ. ચોગડે 4. આવી રીતે મિત્રો જવાબ લાવવાનો. પણ અહીંયા તમને એવી રીતે કદાચ ના આપેલો હોય, કશું નહીં. હવે જો આને ચોકઠા દોરીને ગોળ કુંડાળા કરીને એવું કરવાનું હોય, પણ એવું તમને અત્યારે કરીશ ને તો પરીક્ષામાં તમે એમ જ કરશો. કશું આપણે એવું કાંઈ પણ કરવું નથી. શું કરવાનું છે? તમને આ પાસાઓ જે છે, અહીંયા તમને 2 પાસા આપ્યા છે, વધારે આપ્યા હોય તો પણ સૌથી વધારે અંક બધામાં દેખાય લઈ લેવાનો. અહીંયા સૌથી વધારે અંક તમને કયો દેખાય છે? 3. તો 3 જે દેખાય છે એ 3 ને મેકી દેવાનો છે, બરોબર વચ્ચે, બરાબર. પછી એન્ટી ક્લોકવાઇઝ કે ક્લોકવાઇઝ, તમારે જો ક્લોકવાઇઝ ચાલુ હોય તો ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ ચાલુ હોય તો એન્ટી ક્લોકવાઇઝ. હું એન્ટી ક્લોકવાઇઝ ચાલુ છું, બરાબર. 3 ની બાજુમાં એટલે કે આ બાજુ, જમણી બાજુ, બરાબર. અહીંયા 3 લીધો છે, બંને બાજુ ધ્યાન આપો. અહીંયા 3 છે, તો હવે આ 3 આપણે લઈ લીધો. હવે આપણે એન્ટી ક્લોકવાઇઝ એટલે 4 નો વારો આવશે, તો 4 અહીંયા 3 ની બાજુમાં આવી રીતે મૂકી દેવાના. પછી ઉપર એટલે અહીંયા 6 મૂકશું આપણે, બરાબર. હવે આ પાસો પૂરો. અહીંયા 3 અહીંયા છે, અહીંયા 5 છે. તો જે 5 છે એને આપણે એન્ટી ક્લોકવાઇઝ ચાલીએ એટલે આ બાજુ એટલે ડાબી બાજુ ને પછી નીચે આવશે 1. હવે કયો અંક બાકી રહ્યો? જુઓ તો અંક બાકી એક જ રહ્યો. કયો આ રહ્યો? 2. બસ આ ગોઠવાઈ ગયું. આમાં તમે જુઓ તો એક મેકીને એક હંમેશા વિરુદ્ધ બાજુએ આવે.
આ રીતે તમે ગોઠવતા શીખી જાઓ. એકમેકીની એક હંમેશા વિરુદ્ધ બાજુએ આવે. અહીંયા જુઓ તો 5 ની વિરુદ્ધ બાજુએ 4 આવ્યો કે નહીં? પછી તમને 5 ની વિરુદ્ધ બાજુએ 4 આવ્યો. 6 ની વિરુદ્ધ બાજુએ કયો આવશે? તો 6 ની વિરુદ્ધ બાજુએ 1 આવશે. પછી 3 ની વિરુદ્ધ બાજુએ કયો આવશે? તો 3 ની વિરુદ્ધ બાજુએ 2 આવશે. હવે તમને પછી કદાચ ઉલટું પૂછે કે ભાઈ 2 ની વિરુદ્ધ બાજુએ તો 3 જ આવે ભાઈ, બરાબર. 3 ની વિરુદ્ધ બાજુએ 2 તો 2 ની વિરુદ્ધ બાજુએ 3 જ આવે, બરાબર. એમાં કઈ ફેર પડશે નહીં. હવે તમને પાસે પાસે પૂછે એટલે કે બાજુ બાજુમાં પૂછે તો અહીંયા જે સ્પર્શ કરે છે એ બધા જ બાજુ બાજુમાં ગણાય. સ્પર્શ કરે બધા બાજુ બાજુમાં ગણાય, બરાબર. એટલે બાજુ બાજુમાં 5 અંક આવે મિત્રો. કેટલા આવે તમે ગણો કે આ ઉપરનો પાસો છે તમને 1 દેખાય છે, બરાબર. તો 1 ની બાજુમાં તમે કેટલી 4 સાઈડ જોશો કે નહીં? તો એની સહિત કેટલા અંક આવશે? ટૂંકમાં આમ 4 જ એને સ્પર્શતા હોય. માનો કે તમને પૂછું કે ભાઈ જુઓ 3 ની બાજુ બાજુમાં કયા અંક આવશે? તો જુઓ આવી ગયા 4, 5, 1, 4 અને 6, બરાબર. તો 4 અંક એને સ્પર્શતા હોય. 4 કાંઈ જે કાંઈ છે નંબર છે, અંક છે, એને સ્પર્શતા હોય. આ બધા પાસામાં સિસ્ટમ હશે. આગળનો દાખલો જોઈએ, તમને વધારે ખ્યાલ આવશે હમણાં. એક ઘરની જુદી જુદી સ્થિતિઓ દર્શાવી છે તો 1 ની વિરુદ્ધ બાજુએ કયો નંબર આવશે? 1 ની વિરુદ્ધ બાજુએ એકડો તો કોઈ દી આવવાનો જ નથી. પછી જુઓ તો અહીંયા 4 અને 6 નજીક નજીક દર્શાવ્યા એટલે કે 6 નહીં આવે. 4 તો અહીંયા આપ્યા નથી, બરાબર. હવે આમાં તમે જુઓ ને તો મિત્રો આપણને કઈ આઈડિયા ના આવ્યો, કારણ કે 1 ની વિરુદ્ધ બાજુએ અહીંયા 3 હશે કે 5 હશે એ કઈ ખ્યાલ આવ્યો નહીં. તો હવે શું કરશું? સિસ્ટમ આપણી અજમાવી દો. સૌથી વધારે આપણને આમાં કયો અંક દેખાય છે? 6. તો 6 ગડે 6 મૂકી દો વચ્ચે. પછી એન્ટી ક્લોકવાઇઝ આપણે ચાલવું છે. પહેલો જે પાસો છે, પહેલા પાસામાં 1 આવ્યો તો અહીંયા બાજુમાં, પછી ઉપર 4, પછી અહીંયા 6 આવ્યો, પછી આપણે એન્ટી ક્લોકવાઇઝ ચાલીએ એટલે કે અહીંયા 3, તો આ સાઈડમાં 3, બરાબર. અને પછી નીચે 5, બાકી રહ્યો કયો? બગડે 2, બરાબર. હવે જુઓ 1 ની વિરુદ્ધ બાજુએ આવી ગયો. 1 મેકીને 1 મેં તમને કીધેલું છે એટલે 1 ની વિરુદ્ધ બાજુએ કયો આવશે? 3 આવશે. જો તમને કદાચ ડાયરેક્ટ આવી રીતે ના આવડે તો આ જે છે એ કરવા ટ્રાય કરવાની. ડાયરેક્ટ ના આવડે નહીં પણ ડાયરેક્ટ ના થાય એમ હોય તો અહીંયા જે આપણે ડાયરેક્ટ જવાબ લાવ્યા હતા 4, એવી રીતે ના થાય એમ હોય તો જ આ સિસ્ટમમાં પડવાનું. બાકી આ સિસ્ટમ જ આપણે અજમાવશું. આગળ જોઈએ. નીચે આપેલ ઘનમાં 1 ની વિરુદ્ધ બાજુએ કયો નંબર, કયો અંક, કયો પાસો, કયો અક્ષર આવશે? અહીંયા જુઓ 1 ની વિરુદ્ધ બાજુએ, 1 ની વિરુદ્ધ બાજુએ. હવે મિત્રો અહીંયા એક બીજી પણ સિસ્ટમ છે. શું સિસ્ટમ છે ખબર? અહીંયા ઉડાડી દેવાના. જો 4 બંનેમાં છે ઉડાડી દો, 2 બંનેમાં છે ઉડાડી દો. હવે જે અંકો વધ્યા ને એ હંમેશા એકાબીજાની વિરુદ્ધ બાજુમાં જ હોય. એકાબીજાની વિરુદ્ધ બાજુમાં જ હોય. આ તો દાખલી ની એવું કરી નાખ્યું. જો તો ખરા, આવી ગયો જવાબ. 1 ની વિરુદ્ધ બાજુએ તગડે 3 કરી નાખો, વાત પૂરી, બરાબર. પછી નીચે એક ઘરની જુદી જુદી સ્થિતિઓ દર્શાવી છે જેમાં 3 ની વિરુદ્ધ બાજુએ કયો નંબર આવશે? અહીંયા મિત્રો તમને ટપકા કદાચ આપ્યા હોય ને તો ટપકા ખાલી બતાવ્યા, બાકી આ ઉપર દાખલો ગણ્યો એનો એ જ છે, બીજું કાંઈ છે નહીં. શું કામ કે ભાઈ ટપકા હોય તમને ત્યાં બતાવે, તમે એમ કહેશો કે સાહેબ આપણને ટપકા વાળું તો દર્શાવ્યું નથી, ક્યાંય શીખવાડ્યું નથી, પણ આ ટપકા વાળું ચાલો જોઈ લો. શું કીધું છે? 3 ની વિરુદ્ધ બાજુએ કયો નંબર આવશે, કયો અંક આવશે? 3 ની વિરુદ્ધ બાજુએ 3 ક્યાં આપ્યા છે? અહીંયા, બરાબર. અહીંયા આપણને ઓપ્શન આપણે લખાતા ભૂલાઈ ગયા, નથી જોતા ઓપ્શન. આપણે શું કરવા, બરાબર? આપણે અહીંયા બંનેમાં કઈ આપ્યું હોય એવું છે કઈ? બંનેમાં જો અહીંયા બગડે 2 છે, 2 ટપકા આપ્યા હોય એવું બંનેમાં છે. 2 ટપકાને લઈ લો અહીંયા બરોબર વચ્ચે, બરાબર. પછી આપણે એન્ટી ક્લોકવાઇઝ ચાલીએ છીએ એટલે અહીંયા 5 ટપકા વાળું છે એ આપણે અહીંયા જવા દો જમણી બાજુ. આ 5 ટપકા વાળું. પછી ઉપર 1 ટપકા વાળું આવશે. અહીંયા ઉપર 1 ટપકા વાળું, બરાબર. પછી આગળનો પાછો 3 ટપકા વાળું ક્યાં આવશે? ડાબી બાજુ 3 ટપકા વાળું. પછી 6 ટપકા વાળું અહીંયા
નીચે લઈ લ્યો આ 6% વાળો પાસો ને હવે કયો રહ્યો તો હવે 4% વાળો પાસો બાકી રહ્યો લ્યો મૂકી દો હવે એક મેકીને એક તમારી વિરુદ્ધ બાજુ 3 ની વિરુદ્ધ બાજુ જુઓ આ 3 ની વિરુદ્ધ બાજુ એટલે 5 તો આ 5 તમારો જવાબ જુઓ ઉપર શું હતો જવાબ આપણો આગળ જોઈએ એક ઘનની જુદી જુદી સ્થિતિઓ દર્શાવી છે જેમાં 3 ની વિરુદ્ધ બાજુએ કયો નંબર અંક આવશે અહીંયા પણ મિત્રો ખાસ ધ્યાન આપો 3 કીધું બરાબર તો 3 કીધું તો 3 આપણને અહીંયા આપ્યા છે 3 અહીંયા આપ્યા તો 5 અને 6 5 અને 6 એની બાજુ દર્શાવ્યા છે બાજુમાં એટલે 5 અને 6 તો જવાબ ક્યારેય ન આવે આગળનો પાસો તો અહીંયા 6 અને 1 એની બાજુમાં દર્શાવ્યા છે નીકળી ગયું લ્યો આજ હવે પછી તમે જુઓ 3 ની વિરુદ્ધ બાજુએ બરાબર 3 ની વિરુદ્ધ બાજુએ અહીંયા 3 ની બાજુમાં દર્શાવ્યા છે અહીંયા 3 માં બે બાજુમાં દર્શાવ્યા છે પછી અહીંયા જો આપણને અહીંયા હવે આપણો જવાબ એમ નામ 4 આવી ગયો 4 આવી જ જાય મિત્રો આમાં શું કરવાનું હોય નહીં સમજાઈ ગયું પહેલામાં જુઓ તો અહીંયા 5 અને 6 બંને બાજુમાં દર્શાવ્યા છે બીજું જુઓ તો 6 અને 1 બાજુમાં દર્શાવ્યા છે 1 નીકળી ગયો અહીંયા જુઓ તો બે બાજુમાં દર્શાવ્યા છે બરાબર એટલે કે આ એની બાજુમાં છે અંકો બધા 6 5 1 અને 2 અને મિત્રો 3 પોતે તો કોઈ દી એની બાજુમાં હોય જ નહીં એટલે જવાબ તમારો 4 આવી ગયો કે નહીં હજી નથી ખબર પડતી સાહેબ હજી નથી ખબર કાઈ નથી પાડવી ખબર આમાં સૌથી વધારે અંક કયો દેખાય છે બરાબર ઘણા બધા છે બે પણ આપણે ખાલી 3 લઈ લઈએ ચાલો કે અહીંયા વચ્ચે બરોબર મેકી દો 3 જમણી બાજુ એન્ટી ક્લોકવાઇઝ હું ચાલુ છું અહીંયા 5 તો 5 જમણી બાજુ મેકો પછી 6 ઉપરની બાજુ 6 મૂકો પછી અહીંયા 3 6 એકવાર આવી ગયા ફરીવાર લેવાના નથી પછી 1 બરાબર અહીંયા 3 1 આવી ગયા ફરીવાર લેવાના નથી 2 નીચે મૂકી દો ત્યારબાદ જુઓ તો હવે કયો અંક બાકી રહ્યો ચોગડો બાકી રહ્યો મૂકી દો અને હવે તમે અહીંયા જુઓ તો 1 ની વિરુદ્ધ બાજુએ 5 6 ની વિરુદ્ધ બાજુએ 2 3 ની વિરુદ્ધ બાજુએ 4 જોઈ લો 3 ની વિરુદ્ધ બાજુએ 4 આવી ગયો આ રીતે મિત્રો ઈજી રીતે દાખલા ગણી શકો છો તમે કોઈ પણ દાખલો હોય છે કાંઈ કરતા કાંઈ અઘરું છે આમાં રોકડિયા માર્ક્સ વાળા દાખલા કહેવાય આ બધા આગળનો દાખલો જોઈએ છઠ્ઠો નીચે આપેલ ઘનમાં કયો ઘન શક્ય બનશે અહીંયા મિત્રો તમને પાસો પહેલેથી જ ખોલી નાખ્યો જુઓ નીચે આપેલ ઘનમાં કયો ઘન શક્ય બનશે એટલે અહીંયા જુઓ તો આ A B C અને આ D આ તમારા ઓપ્શન છે અને અહીંયા તમને આ આખો પાસો જે છે એ આપ્યો છે ખોલીને તો આ પાસામાંથી આમાંથી કયો ઘન શક્ય બનશે એવું પૂછ્યું છે સાહેબ આ કેમ ખબર પડે ધ્યાન આપો કેમ ખબર પડે અહીંયા જોવાનું છે અહીંયા જુઓ તો 4 2 અને 6 બાજુમાં દર્શાવ્યા છે જ્યારે અહીંયા જુઓ તો 4 અને 2 જુઓ તો એક મેકીને એક એટલે વિરુદ્ધ બાજુએ થઈ ગયા કે નહીં પહેલા તમને બાજુમાં ને એ દર્શાવી દઉં ચાલો પહેલા વિરુદ્ધ બાજુએ કયો આવશે 1 અને પછી 3 તો આ બંને વિરુદ્ધ આવશે બરાબર પછી 6 અને 5 વિરુદ્ધ બાજુએ આવશે પછી 2 અને 4 વિરુદ્ધ બાજુએ આવશે હવે બાજુએ કયા આવશે 1 ની બાજુએ કયા અંકો આવશે તો 1 ની બાજુએ જુઓ એક તો અહીંયા સ્પર્શે જ છે આ 2 પછી આ બંનેની બાજુમાં ગણાય 6 5 અને આ પાસો આમ વાળો એટલે આ 4 પણ એની બાજુમાં આવશે પછી 6 ની બાજુમાં જુઓ તો 6 ની બાજુમાં આખી લાઈન આવી જશે 1 2 3 અને 4 5 ની બાજુમાં જુઓ તો 5 ની બાજુમાં પણ આખી લાઈન આવી જશે 1 2 3 અને 4 બરાબર એટલે હવે કયું બાકી રહ્યું 2 હવે 2 ની બાજુએ દર્શાવો તો 2 ની બાજુએ કયા આવશે તો આ 6 આવશે 5 આવશે 1 અને 3 6 5 1 3 આવશે પછી હવે 3 ની બાજુએ લ્યો
આ 3 ની બાજુએ તો 3 ની બાજુએ કઈ આવશે 6 2 5 6 2 5 અને એક આ 4 પછી 4 ની બાજુએ કયા આવશે તો આ 4 ની બાજુએ લેવા માટે એક તો 3 તો એની બાજુમાં તમને દેખાય છે પછી આ જે પાસો છે આમ ભેગો કરો એટલે એકને સ્પર્શી જશે અને આ બંનેને સ્પર્શી જશે એટલે 6 અને 5 લ્યો આ મિત્રો આવી રીતે હોય આવી રીતે હોય આ બધા બાજુમાં ને આ એની વિરુદ્ધ બાજુમાં હવે તો સમજણ પડે ને જુઓ 2 તો 2 4 અને 6 બાજુમાં દર્શાવ્યા છે 2 4 6 અહીંયા છે બાજુમાં જુઓ તો નથી 2 4 6 બાજુમાં નથી જુઓ અહીંયા 2 ક્યાં છે અહીંયા 2 અને 4 જુઓ વિરુદ્ધ બાજુએ દર્શાવ્યા છે અહીંયા બાજુમાં દર્શાવ્યા એટલે આ શક્ય નથી પછી જુઓ તો અહીંયા 5 ની બાજુમાં જુઓ તો 6 2 એટલે 5 2 6 બાજુમાં છે અહીંયા જુઓ 5 2 6 બાજુમાં છે 5 2 6 બાજુમાં છે 5 2 6 જો અહીંયા જ આપણને દર્શાવ્યું છે 6 અને 5 વિરુદ્ધ બાજુએ અહીંયા આપી દીધા છે એટલે આ શક્ય નહીં બને પછી જુઓ અહીંયા જુઓ તો 3 6 2 બાજુમાં અહીંયા જુઓ તો 3 તો કે 3 ની અહીંયા એકેય જુઓ છે નહીં તો હવે અહીંયા આપણે બાજુમાં 3 વાળામાં જતા રહ્યો તો 3 ની બાજુમાં તો કે જુઓ અહીંયા આપણને 6 આપ્યા છે બરાબર પછી 6 આપ્યા છે 2 આપ્યા છે એટલે કે આ 3 6 2 બાજુમાં થયા તો આ જે પાસો છે એ આપણો શક્ય બનશે પછી અહીંયા જુઓ તો અહીંયા 5 અને 6 જુઓ અહીંયા વિરુદ્ધ બાજુએ આપી દીધા અહીંયા બાજુમાં આપ્યા એટલે આ શક્ય બનશે નહીં આવી રીતે મિત્રો આ દાખલો તમને ટ્વિસ્ટ કરીને આપવો હોય તો આપે હજી ટ્વિસ્ટ કરીને આપવા હોય ને તો આવી રીતે દાખલા આપે જુઓ નીચે આપેલ આકૃતિમાં 5 ની વિરુદ્ધ બાજુએ કયો નંબર આવશે તમને આ આકૃતિ છે આમ ફેરવીને આપી તો અને જુઓ આ કાનકડિયા બે જે છે એના કાન છે એ અહીંયા લઈ લીધા કઈ વાંધો નહીં આપણે મિત્રો સિસ્ટમ જે છે એની આને એને આમ એને આડો કરી નાખ્યો તો આપણે ઊભો કરી નાખો 5 ની વિરુદ્ધ બાજુએ એક મેકીને એક આપણને ખબર છે તો આ 5 પછી એક મેકીને એક કયો આવે જુઓ તો આ સામસામેના કાન એટલે 6 તમારો જવાબ આવી ગયો પછી અહીંયા 1 ની વિરુદ્ધ બાજુએ તો 3 અને 2 ની વિરુદ્ધ બાજુએ 4 આવશે આપણે ઊભો કરી નાખો આગળ જોઈએ નીચે આપેલ આકૃતિમાં તપાસો આ માત્ર તમને શીખવવા માટે આપણે અહીંયા લીધું છે તમને આવી રીતે પણ આકૃતિ આપી શકે આવી રીતે આપી શકે આવી રીતે આપી શકે આવી રીતે આપી શકે બધી રીતે તમને આકૃતિ આપી શકે આ કાન જે છે એ કદાચ અહીંયા લઈ લે તો આપણે કાઈ ફેર પડે નહીં સામસામેના કાન શું કહેવાય તો એકાબીજાના વિરુદ્ધ બાજુએ જ આવશે અહીંયા જુઓ આમાં એક મેકીને એક હંમેશા વિરુદ્ધ બાજુએ આપણે કીધેલું છે તો 6 ની વિરુદ્ધ બાજુએ કયો આવશે 3 અંક આવશે પછી 1 ની વિરુદ્ધ બાજુએ તો 1 ની વિરુદ્ધ બાજુએ એક મેકીને લ્યો તો 3 અને 4 પણ જુઓ અહીંયા ખૂણો 4 નો અડે છે એટલે નહીં આવે 1 ની વિરુદ્ધ બાજુએ આવશે 2 પછી 4 ની વિરુદ્ધ બાજુએ કયો આવશે 5 આ 4 ની વિરુદ્ધ બાજુએ 5 જો આમાં તમને વિરુદ્ધ બાજુએ પૂછ્યા હોય તો આવી રીતે ગણવાના છે પછી બાજુમાં તો મિત્રો તમને આમનામ જ ખ્યાલ આવી જાય આ લીટી છે માનો કે 5 તો 5 ની બાજુમાં જો તમને દર્શાવી દઉં ચાલો 5 ની તમને બાજુમાં પૂછ્યા છે 5 ની બાજુમાં તો એક તો આ તો અહીંયા તમને દેખાય જ છે તો આવી ગયો પછી આ સીધી લાઈન છે ને એ આખી એની બાજુમાં જ હોય લ્યો બરાબર આ સીધી લાઈન અહીંયા એક આવશે ને આખી સીધી લાઈન એની બાજુમાં જ હોય બધા અંકો આ રીતે ગોઠવાના પછી અહીંયા પૂછે તો આ બરાબર પછી બાજુમાં તો છે તે માનો કે 6 પૂછ્યા તો 6 ની બાજુમાં અહીંયા તો એક તમને દેખાય છે બાકીની આખી લાઈન છે 4 2 5 આ એની શું આવશે બાજુમાં જ આવશે આ રીતે મિત્રો બાજુમાં પણ તમે શોધી શકો છો છે કંઈ પણ અઘરું સહેજે અઘરું નથી મિત્રો આવી રીતે આ દાખલા ગણવાના છે કોઈ પણ પૂછાય મિત્રો વિડિયો સારો લાગે તો એકવાર લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રોને પણ મોકલજો આગળનું પ્રકરણ જોઈએ મિત્રો હવે દિશા અને અંતર જોઈએ આમાંથી પણ મિત્રો અવારનવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે જોઈએ મિત્રો
આ તમને આપણે માત્ર શોખ ખાતર અહીંયા દોરી દીધું છે, તમારી જાણ ખાતર કે કંઈક આ રીતની દિશાઓ હોય છે, બરાબર. દિશાઓ તમને પૂછે તો અમુક વાર 8 હોય છે અને અમુક વાર 10 પણ જવાબ લે છે, ઉપર અને નીચે ગણી લે, બરાબર. હકીકતે દિશાઓ 4 જ હોય, બરાબર. 4 ખૂણાઓ હોય છે જેનો હવે દિશામાં સમાવેશ કરી લીધો છે, અને ઉપર નીચે પણ દિશાઓ ગણે એટલે ટોટલ ક્યારેક 10 પણ કરી નાખે. આપણે એમાં પડવું નથી, આપણે મિત્રો માત્ર શેમાં પડવું છે? દાખલાના જવાબમાં. તો જુઓ, પાથ ઉત્તર બાજુ મુખ રાખીને બેઠો છે. અહીંયા મિત્રો હું તમને ખાલી કલ્પના શીખવું છું, આપણે ટ્રીકમાં પડવું નથી, ટ્રીક આપણી કલ્પના. હવે આ જુઓ, અત્યારે હું ઉત્તર દિશા તરફ ઊભો છું, બરાબર. ઉત્તર દિશા તરફ મારું મુખ છે, તો મારી ડાબી બાજુ એ ડાબી બાજુ, જમણી બાજુ એ જમણી બાજુ, બરાબર. ડાબી બાજુ એ ડાબી બાજુ, જમણી બાજુ એ જમણી બાજુ, પાછળની દિશા એ પાછળ અને આગળ એ આગળ જ થશે. તમે ગમે એ દિશામાં ઊભા રહો, માનો કે હું પૂર્વ દિશામાં ઊભો રહું તો મારી ડાબી બાજુ આ ડાબી બાજુ થશે, ડાબી બાજુ ડાબી, જમણી બાજુ જમણી, પાછળની બાજુ પાછળની, બરાબર. હું પછી દક્ષિણ બાજુ ઊભો રહું તો મારી પાછળની દિશા ઉત્તર થઈ જશે. પછી જુઓ તો મારી ડાબી બાજુ એ ડાબી બાજુ એટલે કે પૂર્વ અને મારી જમણી બાજુ એટલે પશ્ચિમ દિશા. આવી રીતે જ મિત્રો હોય, બીજું કાંઈ હોય નહીં. અમે તમને જે કાંઈ દિશામાં તમે પરીક્ષામાં બેઠા હો, બરાબર, એ રીતે લઈ લેવાનું. અહીંયા જુઓ, અત્યારે હું ઉત્તર દિશામાં છું તો પાથ ઉત્તર દિશામાં મુખ રાખીને ઊભો છે, એટલે કે માનો કે હું છું તો હું અહીંયા મુખ રાખીને આવી રીતે ઊભો છું. હવે ત્યારબાદ જમણી બાજુ 6 કિમી, મારી જમણી બાજુ એટલે આ પૂર્વ દિશા થઈ કે નહીં, તો મારી જમણી બાજુ 6 કિમી પૂર્વ દિશા તરફ ચાલે છે પાથ, બરાબર. ત્યારબાદ 5 કિમી જમણી બાજુ વળે છે. હવે હું આવી રીતે પૂર્વ દિશા તરફ મુખ રાખીને ઊભો અને પૂર્વ દિશા તરફ વળું એટલે શું થાય? દક્ષિણ દિશા તરફ આવું કે નહીં, એટલે કે આ દિશા તરફ હું આવું. કેટલું ચાલે છે? 5 કિલોમીટર ચાલે છે, બરાબર. ત્યારબાદ ફરી જમણી બાજુ. હવે હું આમ દક્ષિણ દિશા તરફ છું, જમણી બાજુ હું ચાલુ, બરાબર. દક્ષિણ દિશા તરફ મારું મોઢું છે, જમણી દિશા તરફ ચાલુ એટલે મારી કઈ દિશા આવશે? પશ્ચિમ દિશા આવશે કે નહીં? તો આ પશ્ચિમ દિશામાં પણ પાછો કેટલું ચાલે છે? 6 કિલોમીટર ચાલે છે. તો હવે પ્રશ્ન પૂછાશે, મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? તો જુઓ, આ આપણે અહીંયા થોડુંક લેવાઈ ગયું છે, પણ અહીંયા તમે લઈ લો તો આવી રીતે કંઈક આપણી આકૃતિ બનશે કે નહીં? બરાબર. જુઓ, આવી રીતે આપણી આકૃતિ, અહીંયા ઉપર ધ્યાન કરો, આવી રીતે આપણી આકૃતિ બની. હવે મૂળ સ્થાન એનું ક્યાં છે? અહીંયા. તો એ મૂળ સ્થાનેથી કઈ, હવે કેટલો મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? તો કેટલો દૂર છે? તો આટલો દૂર છે કે નહીં? તો એ અંતર કેટલું છે? 5. તો મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? તો મૂળ સ્થાનેથી 5 કિલોમીટર દૂર હશે. બીજું શું પૂછ્યું છે? બીજું એવું પૂછ્યું, તે મૂળ કઈ દિશામાં હશે? એ મૂળ કઈ દિશામાં હશે? હતો કઈ ક્યાં? અહીંયા, બરાબર. તો હવે છે ક્યાં? અહીંયા. તો એ મૂળ કઈ દિશામાં થયો? દક્ષિણ દિશામાં થયો કે નહીં? તો મૂળ એ કઈ દિશામાં હશે? હવે જે સ્થાને હતો ત્યાંથી દક્ષિણ દિશામાં. પણ મિત્રો, મૂળ સ્થાનેથી કઈ દિશામાં હશે? મૂળ સ્થાનથી કઈ દિશામાં હશે અને મૂળ કઈ સ્થાને? એવું નથી, પણ અહીંયા એવું છે કે મૂળ સ્થાન જે છે એનાથી કઈ દિશા તરફ એ જોઈ રહ્યો હશે? એ હવે કઈ દિશા તરફ જોઈ રહ્યો હશે? જુઓ તો અહીંયા પશ્ચિમ દિશા તરફ જોઈ રહ્યો છે કે નહીં? પશ્ચિમ દિશા તરફ હવે જાય છે તો એ બાજુ એ હવે જોઈ રહ્યો હશે, બરાબર. આગળ જોઈએ. રાજુ ઉત્તર તરફ મુખ રાખીને ઊભો છે. કઈ દિશા તરફ? ઉત્તર તરફ. અહીંયા પણ ઉત્તર તરફ છે એટલે આપણે અહીંયા ઉત્તર તરફ એને દર્શાવી દઈએ છીએ. મુખ રાખીને ઊભો છે ઉત્તર તરફ, બરાબર. પછી ત્યાંથી તે 8 કિમી ડાબી બાજુ, એટલે મારી ડાબી બાજુ એટલે કે અહીંયા આ બાજુ 8 કિલોમીટર થયું, બરાબર, ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ, પાછો ડાબી બાજુ એટલે નીચેની તરફ થઈ કે નહીં? તો ત્યાં કેટલો ચાલે છે? તો ત્યાં 6 કિલોમીટર ચાલે છે. હવે રાજુનું મુખ કઈ દિશામાં હશે? જુઓ તો મુખ કઈ દિશામાં હશે? પહેલા ઉત્તર તરફ હતો, ત્યાંથી ડાબી બાજુ ચાલ્યો એટલે એનું મુખ કઈ બાજુ થયું? પશ્ચિમ બાજુ થયું. પાછો ડાબી બાજુ ચાલ્યો એટલે હવે મુખ કઈ બાજુ થયું? દક્ષિણ બાજુ. તો એનું મુખ કઈ બાજુએ હશે? દક્ષિણ બાજુએ એનું મુખ હશે. હવે
પછી મૂળ સ્થાનેથી કઈ દિશામાં હશે? તો એનું મૂળ સ્થાન અહીંયા છે, પોતે ભાઈ અહીંયા છે. જુઓ તો આ એનું મૂળ સ્થાન એનું જુઓ તો અહીંયા છે, ભાઈ પોતે અહીંયા છે કે નહીં અત્યારે, બરાબર. તો કઈ આવે? તો દક્ષિણ પશ્ચિમ અથવા તો નૈઋત્ય દિશા આવશે. પછી જુઓ તો મૂળ સ્થાનથી કેટલો દૂર હશે? તો કેટલો દૂર છે? તો અહીંથી જુઓ તો આટલો દૂર છે કે નહીં? તો એટલું અંતર કેમ માપવું આપણે? તો જુઓ અહીંયા પાયથાગોરસનો પ્રમેય સીધો લાગી જશે. આ સ્થાન કેટલું છે? 8 કિલોમીટરનું અંતર છે. અહીંથી વચ્ચેથી કાઢી નાખવું તો અહીંયા પાયથાગોરસનો પ્રમેય બની ગયો. શું બની ગયું? પાયથાગોરસનો પ્રમેય બની ગયો. કયું આપણે અહીંયા સૂત્ર લાગશે? અહીંયા સૂત્ર લાગશે, તમને ખ્યાલ હોય તો આપણે કંઈક આવું કરતા હતા. લો અહીંયા તો આપણે રકમે ભૂસી બેઠા છીએ, બરાબર. જોઈ લેશું હમણાં, કઈ વાંધો નહીં. 4 કિમી ચાલે છે એવું છે અહીંયા. ચાલો અહીંયા શું છે? પાયથાગોરસનો પ્રમેય લાગી ગયો. જુઓ અહીંયા A, B અને C એટલે કંઈક આવું તમે ભણ્યા છો. શું? તો કે કર્ણ બરાબર પાબા પાસેની બાજુ નો વર્ગ. અહીંયા પણ કર્ણનો વર્ગ આવશે. પાસેની બાજુનો વર્ગ વત્તા સાબા એટલે કે સામેની બાજુનો વર્ગ, બરાબર. કર્ણ બરાબર શું થશે? પાસેનું બાજુનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ. એટલે આ આપણો અહીંયા કર્ણ બની ગયો. તો કર્ણ એટલે કે અહીંયા આપણે ખાલી એ લઈ લઈએ છીએ, એનો વર્ગ બરાબર. અહીંયા જુઓ તો એની પાસેની બાજુ એટલે અહીંયા 6 છે, એટલે આપણે ડાયરેક્ટ 6 નો વર્ગ તમને કરી દઉં છું, વત્તા અને એની સામેની બાજુ એટલે 8 નો વર્ગ કરી દઉં છું. હવે આ બંને જે છે મિત્રો, એનો શું કરવાનું છે? તો એનું કરવાનું છે બંનેનો પહેલા વર્ગ. આનો વર્ગ કરો તો છાંયે 36 આવશે. જગ્યા થોડી ઓછી આપણે લેવાની છે. 88 64 આવશે, બરાબર. બંનેનો સરવાળો કરો 100 આવશે. અને આ અહીંયા વર્ગ છે તો વર્ગ આવી રીતે છે, વર્ગ એનો વર્ગ બરાબર 100. હવે આ વર્ગમૂળ લેવું છે આપણે, અહીંયા લેવું પડે એટલે અહીંયા વર્ગ નીકળે, અને વર્ગમૂળ લ્યો એટલે 100 નું વર્ગમૂળ કેટલું નીકળે? 10. આ તમારો જવાબ આવી ગયો. અહીંયા મિત્રો જગ્યા થોડીક મારે ટૂંકી લેવાની છે એટલે થોડીક તકલીફ છે, પણ ધ્યાન દઈ દેજો. આગળ જોઈએ. એક માણસ ઉત્તરમાં 4 કિમી ચાલે છે. કેટલું ચાલે છે? 4 કિમી. ક્યાં ચાલે છે? ઉત્તરમાં. આવી રીતે 4 કિમી આપણને દર્શાવી દીધું છે. ત્યારબાદ તે 6 કિમી પૂર્વમાં, એટલે આ દિશા પૂર્વ થઈ, એની અંદર કેટલું? 6 કિમી ચાલે છે. ત્યારબાદ તે 4 કિમી ઉત્તરમાં, એટલે કે પાછો 4 કિમી ક્યાં આવેલો? ઉત્તરમાં ચાલે છે. તો મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? લો મૂળ સ્થાન એનું ક્યાં છે? મૂળ સ્થાન અહીંયા છે, અને ભાઈ સાહેબ અહીંયા છે. તો એ મૂળ સ્થાનેથી હવે કેટલો દૂર હશે? આ અંતર કેટલું છે એવું આપણને પૂછવું છે. અહીંયા મિત્રો તમે ધ્યાન કરો, અહીંયા ધ્યાન કરો તો અહીંયા પણ પાયથાગોરસનો પ્રમેય લાગી જાય. કઈ રીતે થશે? અહીંયા બરોબર વચ્ચે આવશે. આ સીધી લાઈન તમે કરો તો બરોબર વચ્ચે આવે. તો 3 અહીંયા અને 3 અહીંયા, આ 6 અંતર કાઢી નાખો. 3 અહીંયા 3 અહીંયા, એટલે ટોટલ અંતર તો એ 6 જ થયું, બરાબર. તો હવે જુઓ તો અહીંયા 4 અને 3 ને આ કર્ણ થઈ ગયો કે નહીં? આ છે એની પાસેની બાજુ, આ સામેની બાજુ આપણે હમણાં જ કર્યું હતું. એનો વર્ગ બરાબર બી નો વર્ગ વત્તા સી નો વર્ગ. કર્ણનો વર્ગ બરાબર પાસેની બાજુનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ થશે, બરાબર. તો મિત્રો અહીંયા તમે ધ્યાન કરો, એ આપણે શોધવાનો છે. બી એટલે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ એટલે સી. કરી નાખો આનો, એટલે 3 તેરી 9 વત્તા 100 કે 16 બરાબર 25. અને ઈ શું આવશે? એનો વર્ગ બરાબર 25 આવશે. આ વર્ગ દૂર કરવા માટે સામેની બાજુ વર્ગમૂળ લ્યો એટલે 5 આવી ગયો તમારો જવાબ. પણ 5 ખાલી કયો તમારો આવ્યો છે? અહીંયા આટલું અડધું અંતર આવ્યું છે. બાકીનું 5 બીજું અંતર થશે, એટલે કે કેટલો દૂર હશે? હવે 10 કિલોમીટર દૂર હશે. અહીંયા 10 કિલોમીટર તમારો જવાબ આવશે. આગળ જોઈએ. એક માણસ દક્ષિણ દિશામાં
જોઈ રહ્યો છે, ત્યારબાદ તે જમણી બાજુ 20 કિમી ચાલે છે, ત્યારબાદ તે જમણી બાજુ 10 મીટર ચાલે છે. અહીંયા મીટરમાં જવાબ લઈ લો, કિમીમાં નહીં. ત્યારબાદ તે જમણી બાજુ 20 મીટર ચાલે છે, ત્યારબાદ તે જમણી બાજુ 60 મીટર ચાલે છે. તો તે મૂળ સ્થાનેથી કઈ દિશામાં હશે? અહીંયા મિત્રો થોડુંક ઓછું છે. અહીંયા હજી એક આપણે સેન્ટેન્સ લેવું પડશે. 10 મીટર ડાબી બાજુ ચાલે છે. ક્યાં ચાલે છે? ડાબી બાજુ. એટલું અહીંયા ઉમેરી દેજો. હવે ધ્યાન આપો. હવે શું કહે છે? એક માણસ દક્ષિણ દિશામાં જોઈ રહ્યો છે. જોઈ ક્યાં રહ્યો છે? તો એક માણસ જે છે એ દક્ષિણ દિશામાં આવી રીતે દક્ષિણ દિશામાં જોઈ રહ્યો છે. બરાબર? દક્ષિણ દિશામાં જોઈ રહ્યો છે. ત્યારબાદ તે જમણી બાજુ એટલે આવી રીતે દક્ષિણ દિશામાં જોઈ રહ્યો અને જમણી બાજુ 20 એટલે કે મારી જમણી બાજુ એટલે આ બાજુ થઈ કે નહીં? બરાબર? તો અહીંયા કેટલું ચાલે છે? અહીંયા 20 મીટર. બરાબર? 20 મીટર ચાલે છે. ત્યારબાદ તે જમણી બાજુ 10 મીટર. હવે હું આમ પૂર્વ દિશા ને પશ્ચિમ દિશા તરફ જોઈ રહ્યો અને પાછું ક્યાં ચાલવાનું છે? જમણી બાજુ ચાલ્યા પછી હવે જમણી બાજુ પાછું. તો જમણી બાજુ પાછું એટલે અહીંથી પાછું જમણી બાજુ કેટલું ચાલે છે? 10 મીટર. બરાબર? 10 મીટર. ત્યારબાદ શું ચાલે છે? તો ત્યારબાદ ડાબી બાજુ. હવે પૂર્વ દિશા છે ને આવી રીતે પાછું 10 મીટર ડાબી બાજુ ચાલે છે. 10 મીટર આવી રીતે ડાબી બાજુ. આ ઉપર ચડી ગયું છે. જુઓ તમને અહીંયા નીચે દર્શાવી દઉં છું. બરાબર? એનું એ જ હું તમને અહીંયા નીચે દર્શાવી દઉં છું. અહીંયા 20 પછી અહીંયા 10 અને અહીંયા 10. બરાબર? આવી રીતે કંઈક આ ભાઈ સાહેબ છે એ ચાલ્યા છે. પછી શું કીધું છે? ત્યારબાદ તે જમણી બાજુ 20 મીટર. હવે પાછો એ પશ્ચિમ દિશામાં થઈ ગયો. જમણી બાજુ 20 મીટર એટલે અહીંથી ઉપર ચાલશે કેટલું? 20 મીટર ચાલશે. પાછો ઉપર 20 મીટર. બરાબર? આ ઉપર 20 મીટર પાછો. પછી શું કીધું છે? ત્યારબાદ તે જમણી બાજુ 60. હવે આ બાજુ પાછો એ કઈ બાજુ છે? તો કે ઉત્તર બાજુ છે. પાછો અહીંયા આવી રીતે 60 મીટર ચાલે છે. કેટલો ચાલે છે? 60 મીટર ભાઈ પોતે ચાલે છે. એટલે આ રીતે હવે આમ કઈક જાય છે. તો તે મૂળ સ્થાનેથી કઈ દિશામાં હશે? લ્યો, કઈ દિશામાં મૂળ સ્થાનેથી હશે એવું જ આપણને ખાલી પૂછ્યું છે. તો ભાઈ હતા અહીંયા અને હવે અહીંયા છે. તો એ કઈ દિશા થઈ? તો કે એ આપણી ઈશાન દિશા થઈ. બીજું કાંઈ અહીંયા પૂછ્યું નથી. પણ કેટલો દૂર હશે એમ તમને પૂછ્યું હોત તો ધ્યાન કરો. અહીંથી એટલું અંતર લ્યો તમે. તો આ જે અંતર છે આ કેટલું થયું? તો આ 10 મીટર નું થયું. ત્યારબાદ આ મીટર લ્યો તો અહીંયા કેટલું થયું? 20 મીટર નું અંતર થયું. બરાબર? આ 20 મીટર નું અંતર થયું. તો છે ક્યાં? અહીંયા છે. આ બાકીનું આ ટોટલ અંતર ગણો તો કેટલું છે? 60 નું. તો અહીંયા જે આટલું અંતર રહેશે આટલું એ કયું રહ્યું? 30 નું અંતર રહ્યું. આ અંતર કેટલું છે? 10 નું અંતર છે. બરાબર? તો જુઓ આટલો એ જે છે કાંઈ દૂર રહેશે. આ તમે તમારે મેળે આટલો એક દાખલો ગણી નાખજો અને જવાબ મને કોમેન્ટ ની અંદર જણાવજો કેટલો જવાબ આવશે. આગળના દાખલા જોઈએ મિત્રો. હવે એક માણસ ઉત્તર દિશા તરફ જોઈ રહ્યો છે. ત્યારબાદ તે 180 ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે. ત્યારબાદ તે 125 અંશ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. તો તે કઈ દિશા તરફ જોઈ રહ્યો હશે અને કઈ દિશામાં હશે? હવે મિત્રો તમને આવા પણ દાખલા ખૂબ જ પૂછાય છે. કશું કરવાનું નથી, ખાલી કન્ટેન્ટ સમજો. આ તમને આપણે અહીંયા ઘડિયાળ દોરીને કમ્પ્લીટ આપી છે. તમને ખ્યાલ છે મિત્રો કે આ ઘડિયાળ છે એ આવી રીતે એક ચક્કર પૂરું કરશે. અહીંથી આવી રીતે એક ચક્કર પૂરું કરશે. ઘડિયાળ એક ચક્કર પૂરું કરશે એટલે કેટલા અંશનો ખૂણો બનાવશે? કેટલા અંશનું અંતર કાપશે? તો એ 360 અંશનું અંતર કાપશે. આ તમને ખ્યાલ હોવો જ જોઈએ. ના ખ્યાલ હોય તો સમજી લો. પછી મિત્રો ઘડિયાળમાં આપણને કંઈક આવા અંકો આપ્યા હોય 12 પછી 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 આવી રીતે કંઈક અંકો આપેલા હોય. તો તમને ખ્યાલ છે કે 12 થી 1 1 થી 2 આવી રીતે તમે ગણો તો એક કાપો એટલે કે 12 થી 1 કાપા વચ્ચેનો ખૂણો તમે જુઓ
તો 30 નો ખૂણો હોય છે. કેટલાનો ખૂણો હોય? 30 નો ખૂણો હોય છે. તો 3 કાપા વચ્ચેનો એટલે કે 12 થી આ 12 થી 3 સુધીનો 90 અંશનો ખૂણો બને કે નહીં? તો 12 થી 6 તમે ગણો તો કેટલો બને? તો 180 અંશનો ખૂણો બને કે નહીં? અહીંયા તમે ગણો 90, તો આની અંદર પાછા 90 નાખી દો, બરાબર. 12 અને 9 વચ્ચેનો ખૂણો કેટલો બનશે? તો આ બાજુ પણ અહીંયા 90 બનશે. અને તમે અહીંથી ક્રમમાં ગણો તો આની અંદર 90 પ્લસ કરી દો, એટલો ખૂણો બનશે, બરાબર. તો મિત્રો ખાસ ધ્યાન આપો. હવે અહીંયા શું કરવાનું છે? અહીંયા ખૂણો કેટલો બનશે? 270, બરાબર. 270 જેવો જે 80 નો ખૂણો અહીંયા બનશે, એ પણ તમને કહી દઉં. ચાલો હવે મિત્રો ખાસ ધ્યાન આપો. દાખલા એવા પૂછાય છે કે ઘડિયાળની દિશામાં, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલા અંશનો એટલા અંશ એટલું ચાલે છે, તો હવે કઈ દિશામાં ચાલશે? માત્ર લોજિક દોડાવવાનું, બીજું કશું છે નહીં. જુઓ શું કે છે અહીંયા. એવું કીધું કે 100 ને છે ક્યાં? પહેલા તો એક માણસ ઉત્તર દિશા તરફ જોઈ રહ્યો છે, એટલે કે ઉત્તર દિશા તરફ એટલે કે અહીંયા છે, એમ આપણે સમજવાનું છે, બરાબર. પછી 180 અંશ ઘડિયાળના કાંટાની દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં કેટલું? 180 અંશ. એટલે માનો કે 12 છે અને ત્યાંથી આમ ચાલતો ચાલતો અહીંયા 1 આવશે એટલે 30 અંશ, પછી 3 આવશે 90, એમ ચાલતો ચાલતો અહીંયા 6 આવશે એટલે 180 અંશ ચાલશે કે નહીં? તો આ ઘડિયાળના કાંટાની દિશામાં એ ચાલ્યો, બરોબર. આવી રીતે ઘડિયાળના કાંટાની દિશામાં ચાલ્યો કે નહીં? હવે શું કે છે? ત્યારબાદ તે 225 અંશ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, અહીંયા દિશામાં લખાયું છે પણ અહીંયા શું આવશે? વિરુદ્ધ દિશામાં. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલે છે. હવે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે પાછો ફરશે. પાછો ફરશે પણ કેટલું ચાલે છે? 225 અંશ ચાલે છે. તો તમે ધ્યાન કરો, અહીંથી પાછો હતો એ સ્થાને અહીંયા પહોંચશે એટલે 180 અંશ ચાલશે કે નહીં? તો હવે એને કેટલું અંશ ચાલવાનું રહ્યું? 20 અને 25 એટલે 45 અંશ ચાલવાનું. અહીંથી 45 અંશ એટલે કે જો અહીંયા એ 30 અંશ ચાલી નાખશે, બરાબર. ત્યારબાદ પછી અહીંયા ક્યાંક અડધું ચાલશે એટલે 15 થઈ જશે, એટલે કે અહીંયા ક્યાંક એ પોતે પહોંચશે. હવે વિરુદ્ધ દિશામાં ચાલશે એટલે અહીંયા ક્યાંક પહોંચશે. હવે એ કઈ દિશામાં હશે? જુઓ તો કઈ દિશામાં છે? એમ નામ આપણને ખ્યાલ આવી જાય કે એ પોતે ઉત્તર પશ્ચિમ દિશામાં, એટલે કે વાયવ્ય દિશા. કઈ દિશા? ઉત્તર પશ્ચિમ દિશા અથવા તો વાયવ્ય દિશાની અંદર પોતે એ હવે છે. કઈ દિશામાં? વાયવ્ય દિશાની અંદર પોતે છે. આવી રીતે મિત્રો આ દાખલા ગણવાના છે. આમાં કાંઈ છે નહીં, ખાલી એટલું જ સમજવાનું છે. ત્યારબાદ આગળનો દાખલો જોઈએ મિત્રો. એક માણસ તેના મૂળ સ્થાનેથી પૂર્વમાં 90 મીટર ચાલે છે. અહીંયા મૂળ સ્થાન છે એનું, બરાબર. અહીંથી 90 મીટર પૂર્વ, આ પૂર્વ દિશા થઈ આપણી, તો ત્યાં કેટલું ચાલે છે? 90 મીટર અંતર ચાલે છે. 90 અંશ લખાયું પણ 90 મીટર ચાલે છે, બરાબર. ત્યારબાદ તે 20 મીટર, ત્યારબાદ તે 20 મીટર ડાબી બાજુ પૂર્વ દિશામાં જાય છે. તો હવે ડાબી બાજુ એટલે કયું થયું? ત્યારબાદ જમણી બાજુ, ડાબી નહીં પણ જમણી બાજુ છે. જુઓ તો કઈ થઈ? દક્ષિણ દિશા. તો દક્ષિણ દિશા એટલે અહીંયા એની થઈ 20 મીટર ચાલે છે, બરાબર. ત્યારબાદ જમણી બાજુ, હવે દક્ષિણ દિશામાં છે ને ત્યાંથી જમણી બાજુ એટલે પશ્ચિમ દિશા તરફ આવશે. તો પશ્ચિમ દિશામાં કેટલું ચાલે છે? 30 મીટરનું અંતર કાપે છે. ત્યારબાદ 100 મીટર ઉત્તર, ઉત્તર એટલે ઉપરની દિશા થઈ, બરાબર. આ રીતે ઉપરની દિશા થઈ, એ કેટલું અંતર કાપે છે? તો આ અંતર છે 100 મીટરનું. હવે શું પૂછ્યું છે? તો મૂળ સ્થાનેથી હવે કેટલા મીટર દૂર હશે? કેટલા મીટર દૂર હશે? આ એનું સ્થાન છે, આ મૂળ સ્થાન છે. અહીંયા ભાઈ અત્યારે છે, તો કેટલા દૂર હશે? કેમ નક્કી કરવું કેટલા દૂર હશે? એ કશું કરવાનું નથી. જુઓ, આ અંતર તમે અહીંયા ઊભું સીધું લઈ લો તો
તો આ ટોટલ અંતર જે છે એ 90 મીટરનું છે. તો આટલું આ જે અંતર છે એ કેટલું થશે? 30 મીટરનું અંતર થશે કે નહીં? તો આ બાકીનું અંતર રહ્યું એ કેટલું રહ્યું? 60 મીટરનું રહ્યું કે નહીં? બરાબર. પછી આ જે મીટરનું અંતર છે 20 મીટરનું, એ જ આ 20 મીટર છે. તો આ 20 મીટરનું અંતર તો બાકીનું અહીંયા આવે કેટલું રહ્યું? 80 મીટરનું અંતર રહ્યું. તો આ અંતર અને આ અંતર લક્ષમાં લ્યો. જો પાયથાગોરસનો પ્રમેય બની ગયો પાછો. કર્ણનો વર્ગ બરાબર પાસેની બાજુનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ, એટલે કે a નો વર્ગ વત્તા b નો વર્ગ બરાબર c નો વર્ગ આપણે લઈ લઈએ છીએ. બરાબર. એ એટલે પાસેની બાજુ, એટલે કહ્યું છે 60 નો વર્ગ વત્તા સામેની બાજુ એટલે કે 90 નો વર્ગ, સોરી 80 છે, 80 નો વર્ગ બરાબર c નો વર્ગ. હવે લ્યો, હવે મિત્રો તમને આ અંકો મોટા લાગશે પણ મીંડાને ભૂલી જ જાઓ. 6 નો વર્ગ તો કે છાયે છાયે 36, અને પછી 2 મીંડા એને ચડાવી દો વત્તા 8 64, 2 મીંડા એને લગાવી દો અને c નો વર્ગ. આ બંનેનો સરવાળો કરો કેટલો આવશે? 10,000 બરાબર. 2 મીંડા બંનેમાંથી 10,000 આવશે. હવે આ 10,000 છે એનો આ બાજુ વર્ગમૂળ તો વર્ગ કાઢો તો કેટલા આવશે? 100. તો આ 100 મીટર કેટલો આવશે? 100 મીટર તમારો જવાબ આવી ગયો. આવા અઘરા દાખલા મિત્રો આપણને લાગે પણ અઘરા હોય નહીં. હવે મોસ્ટ આઈએમપી કશું જ કરવાનું નહીં, મોઢે જોઈને ખાલી જવાબ દઈ દેવાનો. અમુક વાર તમને કેવા પ્રશ્ન પૂછાય છે? શિવમ ઉત્તર દિશા તરફ મુખ રાખીને ઊભો છે, પછી ડાબી બાજુ વળે છે, પછી જમણી બાજુ વળે છે, ડાબી બાજુ વળે છે, જમણી બાજુ વળે છે, જમણી બાજુ વળે છે, ડાબી બાજુ. આમ તમને ગૂંચવાડો આપશે પણ કશું કરવાનું નથી. હવે હું તમને કહું, અત્યારે હું દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ઊભો છું. હવે હું મારી જમણી બાજુ વળું, આ જમણી બાજુ વળ્યો, પછી પાછો ડાબી બાજુ વળ્યો, તો શું થયું? હતો એની દિશામાં આવી ગયો કે નહીં? એનો મતલબ એમ થયો કે નહીં કે એકવાર ડાબી બાજુ ને એકવાર જમણી બાજુ, અથવા એકવાર જમણી બાજુ ને એકવાર ડાબી બાજુ, એટલે તમે હતા એની એ દિશામાં આવી જાવ કે નહીં? હવે જો મને કીધું કે ભાઈ તમે દક્ષિણ દિશામાં મુખ રાખીને ઊભા છો, એકવાર તમે ડાબી બાજુ વળો તો હું ડાબી બાજુ વળ્યો, હવે જમણી બાજુ વળો તો હું જમણી બાજુ વળ્યો, એટલે પાછો દક્ષિણ દિશા તરફ મારું મુખ આવી ગયું. તો એની એ દિશામાં આવી ગયો. તો આપણે એટલા હોય ને એ કાઢી નાખવાના છે. જુઓ, ધ્યાન આપો. એક વ્યક્તિ ઉત્તર તરફ મુખ રાખીને ઊભો છે, ત્યારબાદ તે જમણે વળે છે. હવે આ ઉત્તર દિશા તરફ એ પોતે મુખ રાખીને ઊભો છે અહીંયા. બરાબર. અહીંયા ઉત્તર દિશા તરફ મુખ રાખીને ઊભો છે. તે જમણે વળે છે, ત્યારબાદ ડાબે. હવે વળે છે ક્યાં? જમણે. બરાબર. એટલે આ જમણે, ત્યારબાદ ડાબે. હવે ત્યારબાદ ડાબે એટલે ઉપર જુઓ તો હતો એની દિશામાં આવી ગયો. તો કાંઈ નહીં કરવાનું. આ એકવાર ડાબે આપ્યું ને એકવાર જમણે આપ્યું, ઉડાડી દો. પછી અહીંયા ડાબે આપ્યું અને પાછું જમણે આપ્યું, તો ડાબે અને જમણે ઉડાડી દો. ત્યારબાદ જમણે અને ડાબે જો પાછું આવ્યું તો ડાબે અને જમણે ઉડાડી દો. તો અનુક્રમે વળે તો હવે કઈ દિશા તરફ જોઈ રહ્યો હશે? કઈ દિશા? અહીંયા એકે દિશા વધી, એકે દિશા વધી નથી, તો એ હતો ને એ આ ઉત્તર દિશા તરફ જ જોઈ રહ્યો છે. જો અહીંયા ડાબી વધે કે જમણી વધે, આવું કઈ વધે તો એ દિશામાં ફેરવી નાખવાનું. જો 2 વાર ડાબી વધે, ડાબી 2-3 વાર વધે તો 2-3 વાર ડાબી બાજુ જમણી બાજુ જે કઈ વધે એ બાજુ ફેરવી નાખવાનું. બરાબર. અહીંયા માત્ર ડાબી અથવા જમણી વધશે. ડાબી જમણી વધે તો તમારે ઉડાડી દેવાનું છે, તો એની જ દિશામાં આવી જાય. બરાબર. આ રીતે દાખલા ગણવાના છે. જુઓ, હવે અહીંયા એ જ છે. શિવમ પૂર્વ દિશા તરફ જોઈ રહ્યો છે, ત્યારબાદ તે 10 વાર અનુક્રમે, ઓહો 10 વાર અનુક્રમે જમણી બાજુ ફરે છે, 10 વાર જમણી બાજુ. કાંઈ વાંધો નહીં, ઉભા રહ્યો 12 વાર અનુક્રમે ડાબી બાજુ વળે. લ્યો, જમણી બાજુ 10 વાર વળે ને પાછો 12 વાર ડાબી બાજુ. તો આપણે 12 માંથી 10 ઓછા કરી નાખો તો 2 રહ્યા કે નહીં? તો આ 2 વાર હવે એ ભાઈ જે છે શિવમભાઈ, એને હવે આપણે 2 વાર ખાલી ક્યાં તો કે ડાબી બાજુ વળાવી દેવાના છે. ડાબી બાજુ 2 વાર વળાવી દઉં છું અહીંયા. હવે એ હતા કઈ દિશા? તો કે પૂર્વ દિશા જે છે, આ પૂર્વ દિશા, એ પૂર્વ દિશા તરફ મુખ રાખીને ઊભા હતા. પછી 10 વાર ઈ જમણે વળ્યા, 10 વાર જમણે વળ્યા, પછી 10 વાર આપણે પાછા ડાબે વળાવી દીધા.
હવે 2 વાર ડાબે વળાવવાના રહ્યા. હવે આ મારો ડાબો, બરાબર, ડાબો એટલે ઉપર થશે અને પાછા ઉપર થશે એટલે ક્યાં થશે? હવે શિવમભાઈ પશ્ચિમ દિશા તરફ એનું મુખ હશે, પશ્ચિમ દિશા તરફ પોતે જઈ રહ્યા છે. આ રીતે દાખલા ગણવાના છે, કશું આમાં અઘરું છે નહીં. આગળનું પ્રકરણ જોઈએ. હવે પડછાયા આધારિત દાખલાઓ પૂછાય છે એ જોઈએ. મિત્રો, હવે પડછાયામાં એક લોજિક તમને પણ ખ્યાલ હશે કે પડછાયો જ્યારે માનો કે સૂર્ય ઉગ્યો હશે એટલે કે સૂર્યાસ્ત થયો હશે ત્યારે કઈ દિશામાં હશે? એટલે પશ્ચિમ દિશામાં હશે. જ્યારે સૂર્યાસ્ત એટલે કે સૂર્ય આથમો હશે ત્યારે પૂર્વ દિશામાં હશે. અને બરોબર 12 વાગ્યા હશે ત્યારે પડછાયો નહીં પડે. શું કામ? કે સૂર્ય બરોબર ઉપર આવ્યો હોય એટલે પડછાયો જે છે એ બરોબર 12 વાગે પડશે નહીં. આટલું ધ્યાન રાખવાનું છે, બીજું કાંઈ નહીં. હવે હું એમ કહું કે સૂર્યોદય સમયે હું મુખ પૂર્વ દિશા તરફ મુખ રાખીને ઊભો છું તો મારો પડછાયો કઈ દિશા તરફ પડતો હશે? તો કઈ દિશા તરફ પડે? પાછળની દિશા તરફ પડે એટલે પશ્ચિમ દિશા તરફ પડે. હવે હું એમ કહું કે હું દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ઊભો છું. અત્યારે સૂર્યાસ્ત થયો છે તો મારો પડછાયો કઈ દિશા તરફ પડતો હશે? હું ઊભો છું દક્ષિણ દિશા તરફ મુખ રાખીને, પણ સૂર્યાસ્ત થયો છે એટલે સૂર્ય પશ્ચિમ દિશામાં હશે. મારો પડછાયો પૂર્વ દિશાની અંદર પડતો હશે કે નહીં? બસ આટલું અહીંયા જોવાનું છે. પછી જો હું તમને એમ કહું કે અત્યારે હું ઉત્તર દિશા તરફ મુખ રાખીને ઊભો છું, અત્યારે સૂર્યાસ્ત થયો છે તો મારો પડછાયો કઈ દિશા તરફ પડતો હશે? તો અત્યારે સૂર્યાસ્ત થયું એટલે કે પૂર્વ દિશામાં શું હશે? મારો સૂર્યાસ્ત થયો હશે એટલે સૂર્યાસ્તની વિરુદ્ધ દિશામાં મારો પડછાયો હશે એટલે પશ્ચિમ દિશાની અંદર મારો પડછાયો હશે. મારું મુખ ભલે ને ગમે એ બાજુ હોય એનો કોઈ મતલબ નથી. આપણે પડછાયા સાથે અહીંયા મતલબ છે. જો એ દાખલા તમને વધારે ખ્યાલ આવશે. પડછાયો હંમેશા સૂર્યાસ્તની વિરુદ્ધ બાજુએ જ પડતો હોય. બપોરે 12 વાગે પડછાયો પડે નહીં. તમે જોયું સૂર્યાસ્તની દિશામાં પડછાયો પડે કોઈ દી? સૂર્યાસ્તની વિરુદ્ધ દિશામાં જ પડે. જો સૂર્ય ઉગ્યો હોય તો પશ્ચિમ દિશામાં ને સૂર્ય આથમો હોય તો પૂર્વ દિશામાં પડછાયો હંમેશા પડે. બાકી સૂર્યની દિશામાં પડછાયો ન પડે, બરાબર? સિવાય કે તમે કઈ ગલોક બલોક એવું જેગવીન કરો તો. સૂર્યોદય સમયે પડછાયો પશ્ચિમ દિશામાં અને સૂર્યાસ્ત સમયે પડછાયો પૂર્વ દિશામાં પડતો હશે. આટલું યાદ રાખી લીધું. બસ હવે દાખલા જુઓ. સૂર્યોદયના સમયે નિહારિકા અને કવિતા એકબીજાની સામસામે બગીચામાં વાતો કરતા હતા ત્યારે કવિતાનો પડછાયો નિહારિકાની જમણી બાજુ પડતો હતો. તો કવિતા કઈ દિશા તરફ જોઈ રહી હશે અથવા કવિતાનું મુખ કઈ દિશામાં હશે? હવે મિત્રો, પડછાયો કોનો પડે છે? પડછાયો કોનો પડે છે? કવિતા. તો પડછાયો કવિતાનો પડે તો જેનો પડછાયો પડે ને એને નીચે દર્શાવવાની. પછી જુઓ તો બીજું કોણ છે? નિહારિકા. તો નિહારિકાને એની ઉપર દર્શાવવાની, ઉપર નિહારિકાને દર્શાવી દો, બરાબર? હવે જુઓ તો કવિતા જે છે એ આમ ઉત્તર દિશા તરફ જોઈ રહી છે, પછી નિહારિકા છે એ દક્ષિણ. અહીંયા શું છે? આ દિશા કઈ છે? દિશા હકીકતે જુઓ તો દક્ષિણ છે, પણ જોઈ કઈ દિશા તરફ રહી હશે? જોઈ કઈ દિશા તરફ રહી હશે? તો ઉત્તર તરફ. જ્યારે અહીંયા એનું ઉલટું હશે, દિશા હશે ઉત્તર, બરાબર, પણ જોઈ કઈ દિશા હશે? દક્ષિણ દિશા તરફ જોઈ રહી હશે નિહારિકા. હવે શું કીધું છે? તો કવિતા કઈ દિશા તરફ જોઈ રહી હશે? પડછાયો પહેલા તો જોવો પડશે આપણે કે એકબીજાની સામસામે બગીચામાં વાતો કરે છે. કવિતાનો પડછાયો નિહારિકાની જમણી બાજુ, પણ થયું છે શું? સૂર્યોદય થયો છે. સૂર્યોદય થયો છે એટલે કે અહીંયા પૂર્વ દિશા, કઈ પૂર્વ દિશાની અંદર સૂર્ય હશે અને પડછાયો ક્યાં પડતો હશે? પશ્ચિમ દિશામાં. અહીંયા પડછાયો પડતો હશે કે નહીં? પડછાયો. અને અહીંયા સૂર્ય હશે કે નહીં? કારણ કે શું થયું છે? સૂર્યોદય થયો છે એટલે સૂર્ય ઉગ્યો છે. હવે પડછાયો કોનો છે?
કવિતાનો પડછાયો નિહારિકાની જમણી બાજુ. હવે નિહારિકાની જમણી બાજુ, નિહારિકા ક્યાં છે તો કે અહીંયા ઉત્તર દિશા દક્ષિણ તરફ મુખ છે એનું, અહીંયા છે તો એની જમણી બાજુ એટલે અહીંયા પશ્ચિમ દિશા થઈ કે નહીં? નિહારિકાની જમણી બાજુ એટલે કઈ દિશા થઈ? પશ્ચિમ દિશા. તો કવિતાનો પડછાયો ક્યાં પડતો હશે? કવિતાનો પડછાયો પશ્ચિમ દિશાએ પડતો હશે કે નહીં? તો મતલબ એમ છે કે તો કવિતા કઈ દિશા તરફ મુખ રાખીને ઊભી છે? તો એ પોતે ઉત્તર દિશા તરફ મુખ રાખીને ઊભી છે. કઈ દિશા તરફ? ઉત્તર દિશા તરફ મુખ રાખીને ઊભી છે. હવે જો હું આવી રીતે ઉત્તર દિશા તરફ મુખ રાખીને ઊભો છું, બરાબર? આ પૂર્વ દિશામાં સૂર્ય ઉગ્યો એટલે પશ્ચિમ દિશામાં પડછાયો છે. તો હવે મારો પડછાયો મારી કઈ દિશામાં પડે? તો મારી પશ્ચિમ દિશામાં પડે, એટલે કે મારી ડાબી બાજુ પડે. પણ મારી સામે બાજુ કોઈ વ્યક્તિ છે, એની કઈ બાજુ પડશે? તો એની જે જમણી બાજુ પડશે. કોની? મારી સામે બાજુ, એટલે કે અહીંયા નિહારિકા સામી બાજુ છે તો એની તો જમણી બાજુ આવે, કારણ કે એ તો આવી રીતે દક્ષિણ તરફ છે એટલે એની તો જમણી બાજુ થઈ કે નહીં? બરાબર? અહીંયા આ જ લોજિક છે, બીજું કાંઈ છે નહીં. આગળ જોઈએ. સૂર્યોદયના સમયે જ્યોતિ અને માલી એકબીજા સામે વાતો કરતા હતા ત્યારે માલીનો પડછાયો જ્યોતિની જમણી બાજુ પડતો હતો. જ્યોતિ કઈ દિશા તરફ જોઈ રહી હશે? પડછાયો કોનો પડે છે? તો કે પડછાયો પડે છે માલીનો. માલીને નીચે દર્શાવી દો એટલે એ ઉત્તર દિશા તરફ જોઈ રહી હશે. ને જ્યોતિ જે છે એ જ્યોતિને આપણે લઈ લો ઉપર, એટલે કે એ પોતે છે ક્યાં? તો પોતે છે અહીંયા, પોતે ઉત્તરમાં, ઉત્તર દિશામાં, પણ જોઈ રહી હશે એ દક્ષિણ દિશામાં. આ પોતે હશે દક્ષિણ દિશામાં પણ જોઈ રહી હશે ઉત્તર દિશામાં માલી. બરાબર? હવે શું કીધું છે? જ્યોતિ કઈ દિશા તરફ જોઈ રહી હશે? પણ શરત શું છે? માલીનો પડછાયો જ્યોતિની જમણી બાજુ. જ્યોતિની જમણી બાજુ એટલે પોતે જોઈ કઈ બાજુ છે રહી છે? તો એ પોતે દક્ષિણ તરફ છે અને ઉત્તર તરફ છે, દક્ષિણ તરફ જોઈ રહી છે. ઉત્તર તરફ છે, દક્ષિણ તરફ જોઈ રહી છે. તો પડછાયો તો અહીંયા ટૂંકમાં જમણી બાજુ પડવાનો. કોની જમણી બાજુ? તો જમણી બાજુ જ્યોતિની, અને એ કઈ હશે? પશ્ચિમ દિશા હશે કે નહીં? આપણી પશ્ચિમ દિશા, કારણ કે સૂર્યોદય એટલે કે આપણે જે ઉપર અહીંયા જે સૂર્યોદય થયો છે એની એ જ શરત છે. બરાબર? તો શું કીધું છે? જ્યોતિની જમણી બાજુ પડતો હતો. તો જ્યોતિ કઈ દિશા તરફ જોઈ રહી? કઈ દિશા તરફ જોઈ રહી છે? જુઓ તો જ્યોતિ કઈ દિશા તરફ જોઈ રહી છે? આ દિશા તરફ જોઈ રહી છે ભાઈ, ઉપરની દિશા તરફ, એટલે કે ઉત્તર દિશા તરફ એ જોઈ રહી છે. કઈ દિશા તરફ? ઉત્તર દિશા તરફ જોઈ રહી છે. આગળનો દાખલો જોઈએ. સૂર્યાસ્ત સમયે રેખા. અહીંયા જો સૂર્યાસ્ત એટલે કે સૂર્યાસ્ત એટલે સૂર્ય હવે ક્યાં હશે? અહીંયા પશ્ચિમ દિશાની અંદર હવે સૂર્ય હશે કે નહીં? તો પડછાયો ક્યાં પડશે? પૂર્વમાં પડશે. પડછાયો કઈ દિશામાં પડશે? હવે પૂર્વ દિશાની અંદર પડછાયો પડવાનો. અહીંયા શું કીધું છે? અહીંયા એવું કીધું છે કે વાતો કરતા હતા હેમાનો પડછાયો તેની જમણી બાજુ. તો હેમાને નીચે દર્શાવી દો ને. હેમાનો પડછાયો તેની જમણી બાજુ પડે છે. બરાબર? અને રેખાને આપણે ઉપર દર્શાવી દો. આ રેખાબેનને ઉપર દર્શાવી દો એટલે પોતે જોઈ રહ્યા હશે દક્ષિણ તરફ, પોતે હશે ઉત્તર તરફ, જોઈ રહ્યા હશે દક્ષિણ તરફ. હેમાબેન છે એ પોતે છે દક્ષિણ તરફ, જોઈ રહ્યા હશે ઉત્તર તરફ. બરાબર ને? આ રીતે જોવાનું છે. હવે શરત વાંચો. હેમાનો પડછાયો તેની જમણી બાજુ. હેમાનો જ પડછાયો તેની જમણી બાજુ. ક્યારે એની જમણી બાજુ પડે? એ જો ઉત્તર દિશા તરફ જોઈ રહી હોય તો તેનો પૂર્વ તરફ પડછાયો પડે ને તો તેની જમણી બાજુ થાય. એટલે જવાબ શું આવે? તો રેખા કઈ દિશા તરફ જોઈ રહી હશે? જો રેખા કઈ દિશા તરફ? તો રેખા એ જોઈ રહી કઈ? દક્ષિણ દિશા, કારણ કે છે પૂર્વમાં પણ જોઈ રહી છે પોતે દક્ષિણમાં, કારણ કે બે સામે છે એટલે અહીંયા દક્ષિણ આવશે. પણ જો તમને હેમાં પૂછ્યું હોત તો તમારો ઉત્તર જવાબ આવે. જો હેમાં પૂછ્યું હોત તો. છે ને મિત્રો? એકદમ પ્રકરણ ઈઝી. આની અંદર આવી રીતે દાખલા ગણતા શીખી જાઓ. આગળનું પ્રકરણ જોઈએ મિત્રો. હવે તાર્કિક પ્રશ્ન.
તાર્કિક પ્રશ્નો છે એટલે કે તર્ક શક્તિથી આની અંદર જવાબ દેવાના હોય, બીજું કાંઈ હોય નહીં. આમાં કેવું હોય, આની અંદર આ તાર્કિક પ્રશ્નો ઘણા બધા હોય છે, ઘણી બધી રીતના તાર્કિક પ્રશ્નો હોય છે. અમુક આપણે ઉદાહરણ લીધા છે. જુઓ શું કીધું છે, કનુભાઈ મનુભાઈ કરતા ધનવાન છે. હવે આને મિત્રો આપણે ધનવાન છે ઉપરથી નીચે ગોઠવીએ. જુઓ ધ્યાન આપો, કનુભાઈ મનુભાઈ કરતા ધનવાન છે, બરાબર. કોણ છે? કનુભાઈ. મનુભાઈ એટલે કે મનુભાઈ નું સ્થાન ક્યાં આવશે? નીચે. અને એના કરતા ધનવાન કોણ છે? કનુભાઈ. એટલે અહીંયા એવું કીધું, કનુભાઈ મનુભાઈ કરતા ધનવાન એટલે કનુભાઈ નું સ્થાન આપણે ઉપર દર્શાવ્યું. ઇબ્રાહીમભાઈ કનુભાઈ કરતા ધનવાન છે. આ કનુભાઈ કરતા પણ કોણ છે? ઇબ્રાહીમભાઈ છે, એ વધારે ધનવાન છે એટલે આપણે એને પણ ઉપર દર્શાવીએ. પછી ધર્મચંદભાઈ ઇબ્રાહીમ કરતા પણ વધારે છે. ઇબ્રાહીમભાઈ કરતા કોણ છે? ધર્મચંદભાઈ છે, એ એના કરતા પણ ધનવાન છે. અને જગતસિંહ સૌથી વધારે ધનવાન છે. કોણ છે? જગતસિંહભાઈ છે. જગતસિંહભાઈ એ સૌથી વધારે ધનવાન છે. તો તેની સંખ્યાના આધારે ગોઠવતા વધારે કોણ ધનવાન આવશે? વધારે કોણ ધનવાનોની સંખ્યાને આધારે ગણીએ તો આમાં કોણ આવશે ભાઈ? તો વચ્ચે કોણ આવશે? વધારે ધનવાન કોણ આવશે? ઓછા કોણ ધનવાન આવશે? આવા પ્રશ્નો અહીંયા તમને પૂછાયેલા હોય. અહીંયા તમને વચ્ચે કીધું તો વચ્ચે કોણ દેખાય છે? ઇબ્રાહીમભાઈ દેખાય છે. સૌથી તમને ઓછા કીધા હોત, ઓછા તો કોણ આવે? તો મનુભાઈ આવે. સૌથી વધારે કીધું હોત વધારે, તો વધારે કોણ આવે? તો જગતસિંહભાઈ સૌથી વધારે ધનવાન આવે. છે ને એકદમ ઈઝી પ્રકરણ. આવી રીતે નીચેથી ઉપર ગોઠવી દેવાનું ક્રમમાં, બીજું કાંઈ નહીં. જુઓ આગળ જોઈએ. સાતમ રવિ કરતા નીચો છે. હવે સાતમ રવિ કરતા નીચો છે. શું કીધું? સાતમ રવિ કરતા નીચો એટલે રવિનું સ્થાન ઊંચું ગણવાનું. પછી શું કીધું? પરંતુ દિલીપ કરતા નીચો છે. કોણ? આ રવિ છે. સાતમ રવિ કરતા નીચો. સાતમ રવિ કરતા નીચો પરંતુ દિલીપ કરતા ઊંચો એટલે કે દિલીપભાઈ છે. આ દિલીપભાઈ ઈ એના કરતા નીચા છે અને સાતમભાઈ એની કરતા ઊંચા છે. કોની કરતા? દિલીપ કરતા. પણ આ રવિભાઈ કરતા કેવા છે? નીચા છે સાતમભાઈ. ઈશ્વર નિમિત્ત કરતા નીચો છે એટલે કે ઈશ્વરભાઈ ઉપર છે અને નિમિત્તભાઈ નીચે છે. પરંતુ રવિ કરતા ઊંચો છે. રવિ કરતા તો ઊંચો છે. કોણ? આ નિમિત્ત. એટલે કે નિમિત્ત અહીંયા છે અને ઈશ્વર અહીંયા છે. બરાબર. આ રીતે કંઈક આપણે અહીંયા ગોઠવાશે. તો શું કીધું છે? તો તેમની ઊંચાઈના આધારે ગોઠવવામાં આવે તો સૌથી નીચે કોણ હશે? કોણ નીચે છે ભાઈ? સૌથી નીચે કોણ આવ્યું? જુઓ તો અહીંયા આવડા દિલીપભાઈ સૌથી નીચે આવ્યા કે નહીં? આ રીતે મિત્રો અહીંયા ગોઠવતા શીખવાનું છે. દિલીપ સૌથી નીચે, સૌથી તમને વચ્ચે પૂછે તો રવિભાઈ, સૌથી ઉપર ઈશ્વરભાઈ. આવી રીતે મિત્રો અહીંયા જોવાનું છે. આજે મિત્રો આપણે અહીં સુધી રાખીએ છીએ. આ ચેપ્ટર થી આવતીકાલે આપણે પછી શરૂ કરશું. તો હવે આવતા લેક્ચર ની અંદર મળીએ.